જાન્યુઆરી રજવાડી રિયાસતી રાજવી નગરી રાજપીપળાના પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મદિનની રાજવી પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઈ। હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક્ટ સંસ્થાના નર્મદા ચેપ્ટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ નિમિત્તે રાજપીપળાના પ્રવેશ દ્વાર વિજય ચોક રાજપીપળા તેમજ રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે આવેલ દેવી સાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહજીએ 1023માં આ મંદિર બંધાવ્યું હતું, જે સ્થળોએ વૃક્ષારોપણ કરી ઇન્ટેક્ટ પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની પ્રતિમાને ફૂલહાર કરી રાજવી પરિવાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપળાના પેલેસ સહિત ઐતિહાસિક ઇમારતો, હેરિટેજ બિલ્ડિંગ ઉપરાંત શાળા, કોલેજ, હોસ્પિટલ, મંદિરો, બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું। પ્રજાને એની યાદ તાજી કરાવશે એ ઉપરાંત આજે રાજપીપળાની ઐતિહાસિક ઇમારતોની જાળવણી થતી નથી, તેથી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થાય તેવી માંગ પણ રાજવી પરિવાર કરશે। આજે મારા પડદાદા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ અમે આજે ઉજવી છે અહીંયા વિજય ચોકમાં, જ્યાં એમનું સ્ટેચ્યુ છે ત્યાં, અને એમને અમે એમની સાલગીરામાં એમને અભિનંદન આપ્યા છે। અને ખાસ એમને એટલા માટે અમે યાદ કરીએ છીએ કે એમના સમયમાં રાજપીપળામાં સૌથી વધારે વિકાસ જોવામાં મળેલું। 1915માં એમને રામનું રાજ્ય અભિષેક થયું હતું અને એ પહેલાં જ રાજવી હતા ગુજરાતમાં, જેમને સ્વેચ્છાથી સરદાર પટેલ જોડે કરાર કરીને વિલીનીકરણ કર્યું જૂન 1948માં, અને એમના પછી બીજા રાજ્ય જે હતા એમ લોકોએ ગુજરાતમાંથી ભારતમાં એમનું વિલીનીકરણ થયું છે। એમના રાજ્યના સમયમાં ઘણી બધી ઇમારતો બનાવવામાં આવી છે, જે આજે પણ રાજપીપળાના નાગરિકોને સુવિધાઓ આપે છે, જેમ કે